વિષય મનોવિજ્ઞાન અને ભાગ 5. આપણે અભિગમોની વાત કરી રહ્યા છીએ. આજે આપણે અન્ય જે બીજા આપણા બાકી રહી ગયેલા 3 અભિગમ છે એના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. એમાં આપણું ચોથું અભિગમ છે મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા પર ભાર મૂકે છે. અજ્ઞાત એટલે કેવો? જેનાથી આપણે જ્ઞાત એટલે કે માહિતગાર નથી એવું. અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો કેવા તો કે પ્રેરણા, આવેગ ના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. મનોવિશ્લેષણવાદી સિગમન્ડ ફ્રોઈડે આપેલા અચેતન મનના સિદ્ધાંતોના આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિઓને જવાબદાર ગણાવે છે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસા અને બાલ્યાવસ્થાના અનુભવોને ખૂબ જ મહત્વના ગણે છે. સિગમન્ડ ફ્રોઈડ આપણે એવું જણાવે છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ શેના પર આધારિત છે? તો કે એના વારસા અને એની બાલ્યાવસ્થાના અનુભવો. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના ઉપર અભ્યાસ પર ભાર મૂકે છે. મનોગત્યાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ, ઈગો અને સુપર ઈગો આ એના ઈગોના સ્તર છે. મનના જાગૃત, અર્ધજાગૃત, અજાગૃત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતોના આધારે વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિના અસાધારણ વર્તનના ઉપચારના અનુભવોમાંથી આ અભિગમ વિકસ્યો છે અને તેના મતે માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. ઘણી વખત બાલ્યાવસ્થામાં કોઈ એવા અનુભવો થઈ ગયા હોય જેના કારણે કદાચ આપણે એને ઇગ્નોર કરીએ છીએ, એને યાદ પણ કરવા ઈચ્છતા નથી, પરંતુ એ બધા જે બાબતો છે એ તમારા અજ્ઞાત મન ઉપર અસર કરી જાય છે. તો એ અજ્ઞાત મન ઉપર અસર કરે છે અને ક્યારેક ને ક્યારેક એ તમારી સમક્ષ આવે છે એટલે તમે એ પ્રમાણે વર્તન કરો છો. તો આ અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે, આપણે એ પ્રમાણે વર્તીએ છીએ. મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ. જે ઈચ્છાઓ આપણી અંદર દબાયેલી છે, આપણે સ્પષ્ટપણે અથવા તો ખુલ્લી રીતે કહી શકતા નથી, એ પ્રમાણે કરી શકતા નથી, તો ત્યારે એ ઈચ્છાઓ કેવી છે? એ ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે ગમે પ્રકારનું વર્તન કરવા માટે પણ પ્રેરાઈ જઈએ છીએ. તો આ કેવી છે? મનોગત્યાત્મક અભિગમ છે કે માનવીને એની અંદર જે દબાયેલી ઈચ્છાઓ છે એને સમજી, એને જાણી, અજ્ઞાત ઈચ્છાઓને જાણી અને એ પ્રમાણેનો અભિગમ વિકસાવવો જોઈએ. હવે 5મો આપણી પાસે છે માનવતાવાદી અભિગમ. મનોગત્યાત્મક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવીય અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક ઉપસાવે છે. આ અભિગમ માનવીને શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો ગણાવે છે. જે આપણે સૌ કરતા હોઈએ છીએ. આપણે બધી જ બાબતોમાં પોઝિટિવિટી જોવા ટેવાયેલા છીએ કે એમાંથી બાબતો ભલે ને આપણી સામે ગમે એવી ખરાબ હોય, પરિસ્થિતિ ગમે એવી ખરાબ હોય, પણ એમાંથી પોઝિટિવ બાબતો કઈ છે જે આપણા માટે સારી છે, તો એને આપણે એમાંથી શોધી અને એ તરફ ચોક્કસપણે આગળ વધવું જોઈએ. એ છે માનવતાવાદી અભિગમ. આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. તેઓના મતે માનવી એ ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી. આ અભિગમ માનવીને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, વિધાયક દ્રષ્ટિબિંદુવાળો દર્શાવે છે. આ અભિગમ કેવો છે? હકારાત્મક અભિગમ છે, જે માનવીને પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે કરનારો,
એના સ્વવિકાસ માટે વિચારનારો અને વિધાયક દ્રષ્ટિબિંદુવાળો દર્શાવે છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે કે એને કઈ પરિસ્થિતિની અંદર કેવું વર્તન કરવું, એના માટે માનવી પોતાની રીતે સ્વતંત્ર છે. વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને થડે છે. આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજળા પાસાઓ પર અને સારી બાજુઓ પર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખાય છે. માનવવાદી અભિગમ કેવો છે? વિધાયક અભિગમ છે, હકારાત્મક અભિગમ છે. અને એ શું કરે છે તો કે વિશ્વને જોવાનું વ્યક્તિનું જે દ્રષ્ટિબિંદુ છે ને એનું ઘડતર કરે છે. કારણ કે દરેક વ્યક્તિ છે દરેક પરિસ્થિતિને અલગ અલગ પ્રકારે જોએ છે. સમાન રીતે દરેક વ્યક્તિ એ જ પરિસ્થિતિને જોતી નથી, એનું મૂલ્યાંકન અલગ અલગ પ્રમાણે કરે છે. તો આપણે કેવું મૂલ્યાંકન કરવાનું છે? હકારાત્મક મૂલ્યાંકન કરવાનું છે. હવે આપણી પાસે છે છઠ્ઠું, સામાજિક સાંસ્કૃતિક અભિગમ. આપણે સર્વે સામાજિક પ્રાણી છીએ, તો આ અભિગમ પણ આપણા માટે બહુ જરૂરી છે. અત્યાર સુધીના અભિગમોમાં કાં તો વાતાવરણ અથવા અચેતન ઈચ્છા કે માનવીને વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. પણ માનવીના વિકાસમાં મહત્વના પરિબળો સમાજ અને સંસ્કૃતિની અવગણના કરવામાં આવી. આપણે સૌ સામાજિક પ્રાણી કેવી રીતે છીએ તો કે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણે સમાજનો સૌથી નાનામાં નાનો એકમ એટલે કુટુંબ, એમાં રહીએ છીએ. ત્યાં આપણે એ સંસ્કૃતિને, જે પણ કૌટુંબિક સંસ્કૃતિ છે એને આપણે શું કરીએ છીએ, એનાથી માહિતગાર થઈએ છીએ અને એ પ્રમાણે આપણું ઘડતર, આપણા સંસ્કારોનું સિંચન થાય છે. તો પહેલા જે 5 અભિગમો હતા એની અંદર ના તો સમાજ વિશે વિચારવામાં આવ્યું, ન આપણી સંસ્કૃતિ વિશે વિચારવામાં આવ્યું, પણ છઠ્ઠો અભિગમ છે એ સમાજ અને સંસ્કૃતિ પ્રમાણે પણ માનવે વર્તવું જોઈએ એનું એ દ્રષ્ટિબિંદુ આપણે બતાવવા ઈચ્છે છે. તેના તરફ ધ્યાન આપવામાં ન આવ્યું. સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્વના ગણાવે છે. આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર હોય છે. વ્યક્તિના વર્તન માટે તેના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણો, દરજ્જો અને ભૂમિકાઓ જવાબદાર હોય છે. હવે આ આપણા 6 અભિગમો અહીં પૂરા થયા. હવે આપણી પાસે છે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો. મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ખૂબ જ મહત્વનો અને ઉપયોગી વિષય બની રહ્યું છે. માનવ જીવનના દરેક ક્ષેત્રમાં તેના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. કારણ કે માનવી આજે એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે માનસિક રીતે અસ્વસ્થ બનતો જાય છે, ત્યારે એને મનોવિજ્ઞાનની જરૂરિયાત ખૂબ જ ઉપયોગી નીવડે છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલાક પ્રચલિત ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આજે વિકસિત ક્ષેત્ર બન્યો છે, જ્યારે કેટલાક ક્ષેત્રોમાં તેના જ્ઞાનના ઉપયોગ શરૂઆત પાછળથી થઈ હોવાથી તે વિકાસશીલ ક્ષેત્ર બન્યું. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર હોવાથી એની શરૂઆત થઈ, જેની આપણે વિગતે ચર્ચા કરીશું. એમાં મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રોમાં સૌથી પહેલું છે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. કયું? પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય, કારણ કે માનવ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું તેમાં તેના પ્રાયોગિક સ્વરૂપનો ખૂબ અગત્યનો ફાળો છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસો કરી પરિણામો અને સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરે છે. એણે શું કર્યું તો કે માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસ કર્યા અને ત્યારબાદ જે પણ પરિણામો મળ્યા, એને સિદ્ધાંતો મળ્યા, એને એ રીતે પ્રતિપાદિત કર્યા. માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ન હોય ત્યાં પ્રાણી પર અભ્યાસો કરવામાં આવ્યા, કારણ કે બધી બાબતો માનવીઓ ઉપર લાગુ ન પાડી શકાય. તો જ્યાં માનવી ઉપર લાગુ પાડી શકાય ત્યાં માનવી ઉપર પ્રયોગો કર્યા અને જ્યાં પ્રાણીઓ ઉપર લાગુ પાડી શકાય ત્યાં પ્રાણીઓ ઉપર પણ કર્યા. જો આવા પ્રયોગો તમને જાણવા હોય
તો હું હવે 12માનું ચેપ્ટર 2 શીખવાની ક્રિયા, 12માના મનોવિજ્ઞાનનું ચેપ્ટર 2 જે છે શીખવાની ક્રિયા, એની અંદર અલગ અલગ પ્રયોગો આવે છે, તો એ પ્રયોગોના વિડીયો તમે જોઈ શકો છો. માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ન હોય ત્યાં પ્રાણી પર અભ્યાસ કરવામાં આવ્યા. માનવીના વર્તન સાથે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ, સિદ્ધાંતો, નિયમોની ચકાસણી માટે અને નવા સત્યો સામે લાવવા માટે આ ક્ષેત્ર અગત્યનું છે. અત્યારે આ ક્ષેત્રનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ ક્ષેત્ર કાર્ય કરતા નિષ્ણાતો માનવીઓ અને પ્રાણીઓ ઉપર અભ્યાસો કરી નવા તથ્યો સામે લાવી રહ્યો છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બીને અને સાયમને, આ બંને મનોવૈજ્ઞાનિકો છે, રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણાવી શકાય. આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે. આ જે બધું છે, બુદ્ધિ છે, અભિયોગ્યતા છે, અભિરુચિ છે, વ્યક્તિત્વ છે, એના આપણે આખા ચેપ્ટર ભણવાના આવશે. એટલે અત્યારે તમે આ શબ્દોથી મૂંઝાતા નહીં. જ્યારે ચેપ્ટર આવશે ત્યારે આપણે વિસ્તૃત એના વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. અને આલ્ફ્રેડ બીન અને સાયમન બંનેના ફોટોગ્રાફ્સ તમને આ માં આપેલા છે, તો તમે એને જોઈ શકો છો. આ ક્ષેત્ર માપન માટેની કસોટીઓની રચના, પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટનનું કાર્ય કરે છે. આ ક્ષેત્ર શું કાર્ય કરે છે? તો કસોટીની રચના કરે છે. પછી પ્રમાણીકરણ એટલે ડાયરેક્ટ કસોટી આપણી સમક્ષ મૂકી દેવામાં આવતી નથી. એની પ્રમાણભૂતતા જાળવવી પણ ખૂબ જરૂરી છે, તો એને પ્રમાણિત કરવામાં આવે છે. પછી એનું ગુણાંકન કરવામાં આવે છે અને ત્યારબાદ એના અર્થઘટનનું કાર્ય થાય છે કે ભાઈ કોઈ બાબત બુદ્ધિ કસોટીમાં રાખેલી છે તો એ બાબત બરાબર સામે તો આવે છે ને, એટલે કે જે પ્રશ્ન પૂછવો છે યોગ્ય રીતે પ્રશ્ન સમજનાર તરફ જાય છે કે નહીં, કે એનો કોઈ બીજો મતલબ નીકળે છે એ પ્રશ્નનો, તો એ પણ જાણવું અને નિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આજે પહેલાં કરતાં વધારે પ્રમાણમાં મનોમાપનની જરૂરિયાતો વર્તાઈ રહી છે, ત્યારે આ ક્ષેત્ર ખૂબ જ વિકસી રહ્યું છે. નવી કસોટીઓની રચના અને ઉપયોગ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામે ખૂબ જ સરળતાથી થયો. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાના કારણે આ ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાતોની જરૂરિયાત વર્તાઈ રહી છે. પહેલાંના સમયમાં સાયકોલોજિસ્ટ કે એના વિશે આપણે એટલી બધી માહિતી પ્રાપ્ત નથી થઈ, પરંતુ હવે સમયમાં આપણે સાયકોલોજિસ્ટની જરૂરિયાત ખૂબ જ ઊભી થઈ છે. કારણ કે આજે માણસ તણાવ અનુભવી રહ્યો છે, સંઘર્ષ અનુભવી રહ્યો છે, ત્યારે આપણે સાયકોલોજિસ્ટ છે એ ખૂબ જ મદદ કરે છે એ પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળવા માટે. હવે એની અંદર બીજું છે આપણી પાસે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. આ ત્રણ ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે આને ત્રણેયને ભેગા આપણી સમક્ષ રાખવામાં આવ્યા છે. ચિકિત્સા મનોવિજ્ઞાન મનોવિકૃતિના ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. મનોરોગોના કારણો શોધવા, મનોરોગોના ઉપચાર કરવો અને મનોરોગો થતાં અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાતો કરે છે. મનોરોગોના કારણોને શોધવા એટલે કે એના કારણોને જાણવા, પછી જાણ્યા પછી એનો ઉપચાર કરવો અને ઉપચાર કરીને પછી એનો અટકાવ કરવો, એ આ ક્ષેત્રના નિષ્ણાતોનું કાર્ય છે. અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન એ હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યા કે મૂંઝવણોમાં લોકોને માર્ગદર્શન કે મદદ આપવાનું છે. બરાબર છે? આપણે જે પેલું જોયું ને એ કયું હતું કે અસાધારણ મનોવિજ્ઞાન છે, તો એનું કાર્ય શું છે? માનસિક રોગોના પ્રકારો, લક્ષણો, કારણો જાણી અને એનું નિદાન કરવાનું છે. જ્યારે બીજું જે છે સલાહ જ, તો એની અંદર શું કરવાનું છે કે એનામાં માત્ર સલાહોથી જ કામ થઈ શકે છે. ઘણી વખત રોજબરોજની મુશ્કેલીઓ હોય, એ સમસ્યાઓ હોય, મૂંઝવણ હોય, ત્યારે
માત્ર સલાહ કે માર્ગદર્શનથી પણ એની મદદ કરી શકાય છે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો, સલાહકારો કે જે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે, તેઓ સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓને તેની સમસ્યામાંથી બહાર લાવવા માટે મદદરૂપ બને છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમ.ફિલ કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાત તરીકે કાર્ય કરી શકાય છે. માનસિક રોગોની હોસ્પિટલો તથા હવે અન્ય હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાતોની સેવા લેવામાં આવે છે. આની જરૂરિયાત શું કામ ઊભી થઈ છે? તો કે માણસ જ્યારે માનસિક રીતે નબળું પડે છે ને, ત્યારે ધીરે ધીરે શરીર પણ એનું સાથ આપવાનું બંધ થઈ જાય છે. જે મેં સૌથી પહેલા વિડીયોમાં પણ તમને કહેલું છે કે જેમ પરીક્ષા નજીક આવતી જાય, આપણી અમુક બાબતો છૂટી ગઈ હોય કે તૈયારી યોગ્ય ન થઈ શકી હોય, ત્યારે શું થાય છે? માનસિક દબાણ થાય છે અને જેના કારણે આપણે માંદા પડી જઈએ છીએ. સલાહના ક્ષેત્રે સલાહકાર તરીકે કાર્ય કરવા માટે MA બાદ મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. અહીંયા તમને શું શીખવાડે છે કે ભાઈ આવી રીતે આપણે પણ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય છે. સ્વયંસેવી સંગઠનો, સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સલાહકારોની સેવાઓ લેવામાં આવે છે. ગુજરાતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન આના ઉદાહરણો છે. અને ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિને જો આપણે એ આપણી સમક્ષ હૃદય પણ ખુલ્લું કરે છે તો પણ એની ઘણી બધી મુસીબતો છે એ હળવી થઈ જાય છે. એટલે કે એને માનસિક પ્રેશર અથવા તો દબાણ છે એ ઓછું થઈ જાય છે. હવે આપણી પાસે ત્રીજું છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓના કારણો સમજવા, જેમાં એ સક્ષમ નથી તો શા માટે નથી એના કારણો સમજવા, શોધવા અને તેનું નિરાકરણ કરવાના પ્રયાસો કરવા, ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય પ્રકારે પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. જરૂરી નથી કે ક્લાસમાં 60 જણાની બુદ્ધિ ક્ષમતા અથવા તો બુદ્ધિ આંક ઊંચો જ હોય. ઘણા વિદ્યાર્થીઓનો બુદ્ધિ આંક નીચો પણ હોઈ શકે છે. ત્યારે જરૂરિયાત ઊભી થાય છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્યો અને તારણો લાગુ પાડે છે. શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, બાળકોના વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે. શિક્ષણને અસરકારક બનાવવું, યોગ્ય પદ્ધતિઓ દ્વારા બાળકમાં ના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરવાનું કાર્ય આ શાખા કરે છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો આ શાળા મનોવૈજ્ઞાનિકો શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થાય છે. તેઓના પ્રશ્નો, સમસ્યાને ઉકેલે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગ દ્વારા તેઓ આ ક્ષેત્રે ઊભા થતા પ્રશ્નમાં અથવા તો એનામાં ઉકેલ મેળવવા માટે મદદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાઓમાં આ પ્રકારના નિષ્ણાતોની સેવા લેવાનું પ્રમાણ વધ્યું છે, જેઓ શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. કારણ કે શિક્ષકોનો સીધો સંપર્ક વિદ્યાર્થીઓ સાથે હોય છે અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક હોવાથી વિદ્યાર્થીઓ ક્યાં મુશ્કેલી કે મૂંઝવણ અનુભવે છે એ શિક્ષક સાથે વધારે શેર કરી શકે છે. એટલે જો શિક્ષકોને આવી તાલીમ આપવામાં આવે તો એ વિદ્યાર્થીઓને વધારે ને વધારે મદદરૂપ થઈ શકે છે. હવે આપણી પાસે ચોથી બાબત છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગ ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી, તેની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ, જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે.
હવે આ કેવી રીતે? તો કે જ્યારે પણ કોઈ સંસ્થા હોય છે તો કોઈ સંસ્થા છે એનામાં મેઇન વ્યક્તિ જે સંસ્થાનો માલિક છે એની નીચે હાથ નીચે કામ કરનારા, કદાચ એની પણ હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ, તો આવી રીતે એક ચેનલ હોય છે. હવે આટલા બધા લોકો જ્યારે ભેગા મળીને એક સંસ્થા કે સંગઠનની અંદર કાર્ય કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કોઈ મુસીબત હોય, કોઈ માનસિક રીતે અસ્વસ્થતા હોય, ક્યારેક કોઈ સંઘર્ષો હોય, તો આ બધા જ સંઘર્ષોના નિવારણ માટે ઘણી વખત કંપની પોતાના મનોવૈજ્ઞાનિકો કે આવા માર્ગદર્શક પણ હાયર કરતા હોય છે. હવે એ શું કામ કરશે? તો કે કર્મચારી છે એની ભરતી પ્રક્રિયા, એટલે કે કર્મચારી છે એની લાક્ષણિકતા કેવી છે, એના ગુણો કેવા છે, પછી એની કાર્ય કરવાની ક્ષમતા એટલે કે એની કેપેસિટી કેટલી છે, આ બધું જ તપાસે છે. ને ત્યાં કામ કરનારા જે વ્યક્તિ છે એ ક્યારેક સરસ કામ નથી આપી શકતા અથવા તો એને કામ કરવામાં કોઈ તકલીફ ઊભી થાય છે, તો એ બધી જ બાબતો અને મુશ્કેલીઓ આવા માર્ગદર્શકો નિવારી શકે છે. તો સંગઠન લક્ષી મનોવિજ્ઞાનની જરૂરિયાત ત્યારે ઊભી થઈ. ઘણી વખત વ્યક્તિ બીમાર છે તો એને થાકનો અનુભવ થાય છે અથવા તો એની કાર્યક્ષમતા ઘટી જાય છે, ત્યારે ઘણી વખત એવું થાય કે બીજા લોકો છે એના ઉપર ક્રોધ કરે કે ગુસ્સો કરે, તો ત્યારે એ વ્યક્તિ નબળી પડી જાય છે. પરંતુ જો કોઈ એવી વ્યક્તિ છે કે જેને સલાહ અને માર્ગદર્શન આપી શકે છે, તો એ તરત જ એમાંથી બહાર નીકળી અને ફરીથી જ્યારે એની તબિયત સારી થાય છે એટલે એનાથી સારું કામ પણ એ આપી શકે છે. માત્ર ઘણી વખત એવું પણ બને કે જો વ્યક્તિને નાની એવી પ્રેરણા પણ આપી દેવામાં આવે ને તો પણ એનો રસ્તો છે એ ઘણો જ આગળ નીકળી શકે એમ હોય છે. તો મનોવિજ્ઞાનનું કાર્ય એ છે. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો સંતોષકારક બને, કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકાય કે ભાઈ કર્મચારીઓની અંદર કેટલી કેપેસિટી છે, એનામાં કેટલા ગુણો છે, તો એ ગુણોનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, કામને આનંદદાયક બનાવી શકાય, એવો માહોલ ઊભો કરી શકાય, ખુશીનો માહોલ. હવે જ્યાં ખુશીનો માહોલ હશે ત્યાં કાર્યક્ષમતા ઓટોમેટિક વધી જશે. જ્યાં કામ કરવા માટેનો સંઘભાવના હશે તો ત્યાં કામ કરવાની ક્ષમતા છે એ વધી જશે. પરંતુ જ્યાં સતત ટોર્ચરિંગ થતું હોય અથવા તો સતત મજદૂરોની જેમ કામ કરાવવામાં આવતું હોય, કામનો એટલું બર્ડન કરી નાખવામાં આવ્યું તો કામની કાર્યક્ષમતા અને ગુણવત્તા છે ને ત્યાં ઘટી જાય છે અને વ્યક્તિઓ, કર્મચારીઓ કદાચ એ સંસ્થાને છોડી અને બીજી સંસ્થામાં પણ ચાલ્યા જઈ શકે. તો આવું ન થાય, આ વસ્તુને ઉકેલી શકાય, ત્યારે જ સંગઠનલક્ષી મનોવિજ્ઞાનની જરૂરિયાત ઊભી થઈ. કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિ અને તેની ક્ષમતા પ્રમાણેના કાર્યની ફાળવણી મહત્વની બાબત છે. હવે કાર્યક્ષમતા એની એક છે, એટલે કે એક વસ્તુમાં માહેર છે, પરંતુ એને કાર્ય કોઈ બીજું સોંપી દેવામાં આવે તો શું થશે? કાર્યની ગુણવત્તા ઘટી જશે. એ વ્યક્તિ પોતાનામાં જે વસ્તુમાં માહેર છે એમાં એ સારામાં સારું કામ આપી શકશે, પણ જેમાં એ માહેર નથી તો એ કામ એ કેવું આપશે? એ યોગ્ય કામ આપી શકશે નહીં. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, ટેવો, અભિયોગ્યતા, અભિરુચિ, ગમા અણગમા તેની કાર્યક્ષમતાને અસર કરે છે. હવે જો એને એ કામ ગમતું જ નથી તો એ કેવી રીતે કરશે? એ નહીં કરી શકે. તો ત્યાં એ પણ નક્કી કરવાનું છે કે કર્મચારીને કયા કામમાં ઇન્ટરેસ્ટ છે, તો એને એ પ્રમાણેનું કામ આપવામાં આવે. તે જ પ્રમાણે કાર્યના સ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ અસર કરે છે. ભૌતિક એટલે કે એ સારી હવા ઉજાસવાળી જગ્યાએ હોય, જ્યાં સતત અંધારું રહેતું હોય કોઈ કંપનીમાં, તો આપણે કામ કરવામાં કંટાળો આવશે, થાક અનુભવ થશે, મજા નહીં આવે, તો કાર્યક્ષમતા ઘટી જશે. એટલે એનું ભૌતિક વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે. આ બાબતે ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતાઓ પ્રમાણે તેમની પાસેથી કાર્ય લેવું અને તેના માટે કલ્યાણ યોજનાઓ તથા સામાજિક, સાંસ્કૃતિક, રમતગમતની પ્રવૃત્તિઓના આયોજન દ્વારા કાર્યક્ષમતા અને કર્તૃત્વ વધારવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. આપણે જાણીએ છીએ ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે પોતાના કર્મચારીઓ માટે અલગ અલગ ગેમ્સનું આયોજન કરે છે, મેળાવડાઓનું આયોજન કરે છે. આ એટલા જ માટે કે અંદરો અંદર વ્યક્તિઓમાં ભાઈચારો વધે.
ભાઈચારો વધશે, ખુશીનો માહોલ ઊભો થશે ને તો કામ ઓટોમેટિક સારું થશે. માનવ સંસાધન વિકાસ એટલે કે HRD ના ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતોની ભરતી, તાલીમ અને વગેરે બાબતોમાં કાર્ય કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. કારકિર્દીનો મતલબ થશે કેરિયર. મોટાભાગના ઉદ્યોગ ગૃહોમાં હવે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ વિભાગ અગત્યનો અને ઉપયોગી વિભાગ બની રહ્યો છે. હવે એના પછી આપણી પાસે છે પાંચમું, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. માનવી સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. આ પ્રક્રિયા સમજવી ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાનનું છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શું છે? તો કે કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન, પ્રચાર વગેરે જેવા મુદ્દાઓ. આ ક્ષેત્રમાં નિષ્ણાતો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસર તપાસવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાતોની સેવામાં પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, પ્રચારની રીતો નક્કી કરવા, ફેશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં લેવામાં આવી રહી છે. આજે આપણે જોઈએ છીએ દરેક ફેશન બ્રાન્ડ છે એ પોતાની ફેશન બ્રાન્ડનો પ્રસાર કરવા માટે મોટા મોટા સેલિબ્રિટીઝનો સહારો લે છે. હવે એ લોકો એ વસ્તુ ખરીદી છે તો એક વખત તો આપણે પણ એક બ્રાન્ડ ખરીદવા માટે પ્રેરાઈએ છીએ. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાતોની સેવાઓ રાજકીય પક્ષો, ઉદ્યોગ ગૃહો, સરકારો દ્વારા લેવામાં આવે છે. અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભા ઊભી કરવા, બદલવા માટે પણ આ ક્ષેત્રના સિદ્ધાંતો કે નિષ્ણાતોનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસના જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયાસ કરે છે. આપણો અનુભવ છે કે એક જ સરખો વારસો, વાતાવરણ અને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ લોકોના વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત હોય છે. આની પાછળના કારણો તપાસવા, યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થઈ શકે તે અભ્યાસ કરવો, વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો જાણવા તથા વ્યક્તિત્વ વિકાસ વિશેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકો પોતાની વિચારધારા મુજબ આપ્યા છે. આ ક્ષેત્રે કાર્યરત નિષ્ણાતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. વ્યક્તિત્વમાં રહેલી નબળાઈઓ દૂર કરી તેના પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. કારણ કે દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી, તો વ્યક્તિત્વની અંદર જે પણ નેગેટિવ પોઈન્ટ છે, વીક પોઈન્ટ છે, એના તરફ ધ્યાન આપી અને એને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે આપણી પાસે છે છઠ્ઠું, જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. તો એનું કાર્યક્ષેત્ર કેવું છે? જ્યારે આપણે ગર્ભાવસ્થામાં હોઈએ ત્યારથી શરૂ કરી અને આપણે વૃદ્ધાવસ્થા સુધી પહોંચીએ છીએ ત્યાર સુધીનું. પહેલા વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને વધારે મહત્વ આપવામાં આવતું હતું. હવે આ શાખામાં સમગ્ર જીવન ચક્રને સમાવી લેવામાં આવ્યો છે. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા દરમિયાન થતા વૃદ્ધિ વિકાસ, તેને અસર કરતા પરિબળો, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલોનો અભ્યાસ આ શાખાની અંદર કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે મનોવિજ્ઞાનની આ શાખાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. જીવનની જુદી જુદી અવસ્થાઓમાં થતા વિકાસ, તેમાં આવતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ક્ષેત્ર નિષ્ણાતો જુદી જુદી અવસ્થાઓની વ્યક્તિઓ સાથે કાર્ય કરે છે.
હવે આપણી પાસે છે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. એમાં પહેલું જ છે બોધાત્મક મનોવિજ્ઞાન. બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયા જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. આમાંની પહેલી સંવેદન એટલે સેન્સિટિવિટી. બરાબર. હવે આ સંવેદન, પ્રત્યક્ષીકરણ અને ધ્યાનને જો વિસ્તારપૂર્વક સમજવા હોય તો ધોરણ 12નું પહેલું ચેપ્ટર આખું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ઉપર જ છે. તો તમે એને જુઓ અને એને સમજવાનો પ્રયત્ન એની અંદરથી કરી શકો છો, જે આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરે છે તેના ઉપર છે. પછી બીજું છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની આ શાખા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી ઉપર ભાર મૂકે છે, જે ખૂબ અગત્યની છે. આ ક્ષેત્ર વ્યસનો, ખોટા આહાર વ્યવહાર, પછી કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોકજાગૃતિનું કાર્ય કરે છે. આ શાળાનો મુખ્ય હેતુ રોગોને થતા અટકાવવાનો છે, અયોગ્ય જીવનશૈલીને કારણે થતા નુકસાનથી દૂર રહેવા. હવે આપણે સૌને ખબર છે કે આપણે જો સવારે મોડા ઉઠશું, ટાઈમસર જમશું નહીં, તો આપણા શરીર ઉપર એની ખરાબ, એની નેગેટિવ ઇફેક્ટ થવાની જ છે. ત્યારે આ મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન આપણે રૂટીનમાં, રોજિંદી જીવન વ્યવહારમાં કેવી રીતે વર્તવું જોઈએ એ શીખવાડે છે. પછી વ્યસનો કરતા હો તો વ્યસનોથી દૂર રહેવા માટે અને એનાથી થતા નુકસાન આપણે જણાવે છે. જીવનશૈલી એટલે કે સારી જીવનશૈલી અપનાવી તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધનનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. ત્રીજું છે રમતગમતનું મનોવિજ્ઞાન. રમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા શારીરિક ચુસ્તતા જેટલી અગત્યની છે ને એટલી માનસિક ચુસ્તતા પણ અગત્યની છે. તમે જ્યારે કોઈ પણ આવી રીતે આઉટડોર ગેમ રમો છો ત્યારે તમને નથી ખબર, પણ તમે માત્ર શારીરિક નહીં, તમે એમાં માનસિક રીતે પણ જોડાઓ છો. એક સામાન્ય વાત કરું, ફૂટબોલ. ત્યાં તમે શું કરો છો? હા, તમે પગથી કિક તો મારો છો, પરંતુ એ ક્યાં જશે, ગોલ સુધી પહોંચશે કે નહીં પહોંચે, હું ગોલ કરી શકીશ કે નહીં, એની વચ્ચે અવરોધો કેટલા છે, આ બધી જ બાબતો મનની અંદર ચાલતી હોય છે. એટલે આ બધી ગેમ્સ કેવી છે, જે તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને હું હંમેશા કહેતી હોઉં છું કે હવે તમે લોકો, એટલે કે હવેના છોકરાઓ, અત્યારે તો આપણે ચલો જરૂરિયાત છે એટલે આપણે મોબાઈલનો આટલો બધો ઉપયોગ કરીએ છીએ, પણ આ પરિસ્થિતિ કાયમી નથી રહેવાની. જ્યારે પણ આ પરિસ્થિતિથી આપણે દૂર થાશું ત્યારે આપણે ફરીથી રમતો ખાસ રમશું. આપણે ગમે એ ઉંમરના હોઈએ, આપણે શારીરિક રમતો તો રમવી જ જોઈએ, કારણ કે આવી રમતોમાં આપણી બુદ્ધિ અને આપણા શરીર બંનેનો વિકાસ થાય છે. એટલે આપણે બારે આઉટડોર ગેમ્સ તો ખાસ રમવી જોઈએ. એ પછી તમે પકડાપકડી પણ રમી શકો કે ગમે એ રમી શકો, પણ રમવી ખૂબ જ અગત્યનું. કારણ કે ઘણી વખત એવું થાય કે ફ્રી તાસમાં મેં છોકરાઓને ઘણા જોયા છે કે બારે રાઉન્ડ કરી અને બેસે છે, માત્ર વાતો કરે છે. અને ઘણા છોકરાઓ છે એ સાંકળ કે વગેરે જેવી રમતો રમતા હોય છે. તો મારું હંમેશા કહેવું એવું છે કે તમે એવી રમતો રમો કે જેનાથી તમારો શરીરની સાથે માનસિક વિકાસ પણ થાય. નવા રેકોર્ડ બનાવવા માટે તેઓને તૈયાર કરવા, તાલીમ આપવી તથા સતત તે બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. કારણ કે રમતગમતમાં નિપુણ બનવું છે તો એના માટેની તાલીમ છે, એના માટેની તૈયારી છે, એ ખૂબ જ અગત્યની છે. એના પછીનું ચોથું છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે. વર્તમાનમાં ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ વગેરેની તથા માનવ સર્જિત વસ્તી વધારો, વસ્તી ગીચતા, ગરીબી, બેકારી, કચરાનો નિકાલ વગેરે સમસ્યાઓની અસરો અને તેના સંભવિત ઉકેલો આ ક્ષેત્રના અગત્યના વિષયો છે. આ ક્ષેત્ર
ના નિષ્ણાતો સરકારો અને ઉદ્યોગ ગૃહો સાથે કાર્ય કરે છે. પાંચમું આપણી પાસે છે ગુના શોધનનું મનોવિજ્ઞાન. આ આપણી માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત આ ઉંમરે આપણે એવા ગુનાઓ કરી બેસતા હોઈએ છીએ કે જેની સજા આપણે બહુ લાંબા કાળ સુધી ભોગવવી પડે છે. વિશ્વમાં આવેલા પરિવર્તનોને કારણે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયમાં ગુનાઓ ઉકેલવા એ પડકારરૂપ કાર્ય છે. આધુનિક ટેકનોલોજી, સંસાધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં પણ થઈ રહ્યો છે. હવે આપણે ટેકનોલોજીનો યુગ છે, તો આપણે ટેકનોલોજીની મદદથી આવા ગુનાઓને પકડી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ જે હેકિંગ છે એ બહુ મોટો ગુનો બની ચૂક્યું છે. આપણે ખબર નથી કે એ હેકર છે, ક્યાં છે, કેવી રીતનું છે, પણ ટેકનોલોજીની મદદથી એને પણ શોધી શકાય છે. ગુના શોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રોના નિષ્ણાતો સાથે મળી ગુના પાછળના કારણો કે ગુનેગારોએ જે ગુનો કર્યો છે એની પાછળ કારણો શું છે. કોઈ વ્યક્તિ એમનેમ ગુનો નથી કરતો, બરાબર છે, એની પાછળ ચોક્કસ કોઈ કારણો તો રહેલા હોય છે. તો એના કારણો, એની પરિસ્થિતિ, સંજોગો વગેરેને ધ્યાનમાં લઈ અને ગુનેગારોને શોધવા અને પકડવાના પ્રયાસો કરવામાં આવે છે કે કોઈએ ગુનો કર્યો છે તો કયા ઉદ્દેશથી કર્યો હોય, તો એ રીતે એને ઓળખી શકાય છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ, જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે. જ્યારે પણ તમે, હવે અત્યારે તો કોરોનાની પરિસ્થિતિ છે એટલે આપણે ટ્રાવેલિંગ નહીં કરીએ, પણ જ્યારે પણ આ બધી પરિસ્થિતિઓ આપણાથી દૂર થાય ને જ્યાં તમે અમદાવાદ કે ગાંધીનગર ગયા હો તો આ ફોરેન્સિક યુનિવર્સિટીની ખાસ મુલાકાત લેજો. જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારોના ગુનાશોધન વિભાગ અને અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જન સમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થા તંત્રલક્ષી મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની શાખાઓ વિકસી રહી છે. તો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. હવે આ પાઠની અંદર તમારે સ્વાધ્યાયના 5 જે મોટા પ્રશ્નો છે, સવિસ્તાર પ્રશ્નો છે, એ 5 પ્રશ્નો તમારે 200 પેજની નોટબુક બનાવવાની છે અને એની અંદર લખવાના રહેશે. સાથે સાથે આ 5 પ્રશ્નો પણ તમારે તૈયાર કરવાના રહેશે એકદમ. જ્યારે પણ આપણી એકમ કસોટી આવશે ત્યારે આમાંથી પણ પૂછાઈ શકે. એટલે કે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, પેલો છે સવિસ્તાર, એના પછી છે ટૂંક નોંધ, એના પછી છે 2-3 વાક્યમાં, 1 વાક્યમાં ઉત્તર, અને છેલ્લો છે એ MCQ છે. હવે આની અંદર જો તમે ઊંધી રીતે જોશો ને, એટલે કે પ્રશ્ન 5 છે ને, એ તમારો પરીક્ષાની અંદર, એટલે કે પહેલી કસોટી જ્યારે આવશે ત્યારે એ વિભાગ A બની જશે, એ MCQ છે. પછી વિભાગ B છે એ તમારી પાસે 1 વાક્યમાં ઉત્તર છે. પછી વિભાગ C છે એ 2-3 વાક્યમાં ઉત્તર છે. વિભાગ D છે એ ટૂંકનોંધ અથવા તો મુદ્દાસર પ્રશ્નો છે, અને વિભાગ E છે એ સવિસ્તાર પ્રશ્નો છે. તો તમે સ્વાધ્યાયમાંથી આવી રીતે એની તૈયારી કરશો. હવે આપણે આપણા બીજા ચેપ્ટર તરફ એના પછીના વિભાગની અંદર મળીશું. ત્યાં સુધી મને વિદાય આપો. નમસ્તે.